જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 22 એપ્રિલ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આગામી દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થશે કે પછી વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આગામી 5 દિવસ દરમિયાન તાપમાનનો પારો કેટલો જોવા મળશે, સાથે જ 25 થી લઈને 30 એપ્રિલ દરમિયાન માવઠું થશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। તાપમાનની વાત કરવા જઈએ તો આગામી 5 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ પણ મોટો વધારો થાય અને ગરમીમાં વધારો થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતના હવામાનમાં ઘણા બધા બદલાવો જોવા મળી રહ્યા છે, જેના કારણે ફરીવાર ગુજરાતનું તાપમાન નીચે જોવા મળી રહ્યું છે। આજની અપડેટ પ્રમાણે વાત કરવા જઈએ તો જેમની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળશે। મોટાભાગના વિસ્તારની અંદર જેમાં વડોદરા, અમદાવાદ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની અંદર 38 થી લઈને 39 ડિગ્રી જોવા મળશે મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન। જ્યારે ઓવરઓલ સરેરાશ તાપમાનની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર 36 થી લઈને 39 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આગામી 25 તારીખ સુધી ગુજરાતની અંદર જેમાં મધ્ય ગુજરાત, અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તાર, વડોદરા, ડીસા, ઈડર એવા વિસ્તારની અંદર 40 ડિગ્રી આજુબાજુ તાપમાન પહોંચે અને અમુક વિસ્તારની અંદર 41 ડિગ્રી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે। પરંતુ 25 તારીખ બાદ ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે, જેના કારણે ફરી 25, 26, 27 અને 28 તારીખ દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે જોવા મળે તેવી સંભાવના છે। ત્યારબાદ એપ્રિલ મહિનાના એન્ડમાં ફરીવાર તાપમાનમાં 1 થી 1.5 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે અને તાપમાન ફરીવાર 40 થી લઈને 41ની રેન્જમાં પહોંચે તેવી સંભાવના છે। સરેરાશ એપ્રિલ મહિનાના એન્ડમાં તાપમાન આજથી લઈને 30 એપ્રિલ સુધી 40 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકી તાપમાનમાં હવે મોટા કોઈ પણ વધારો થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, કારણ કે 25 તારીખ બાદ ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો જોવા મળશે, જેના કારણે તાપમાન નીચું આવે તેવી સંભાવના છે। મે મહિના દરમિયાન ચોક્કસપણે તાપમાન વધશે, પરંતુ 20 તારીખ સુધી તાપમાન થોડું વધારે રહે તેવી સંભાવનાઓ છે। પરંતુ અત્યારની વેધર પ્રમાણે આગામી 8 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો વધારો થાય અને ભયંકર ગરમી પડે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, પરંતુ ઓવરઓલ 40 ડિગ્રી આજુબાજુ તાપમાન રહી શકે છે। મોટાભાગના વિસ્તારની અંદર 38, 39 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના દેખાઈ રહી છે। હવામાનની વાત કરીએ તો જેમની અંદર આગામી દિવસ દરમિયાન એટલે કે 25 તારીખ બાદ ફરીવાર એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પશ્ચિમ વિસ્તારની અંદર જોવા મળશે, એટલે કે પસાર થઈ છે ઉત્તર ભારતના વિસ્તારની અંદર, જેના કારણે ભારતના મોટાભાગના રાજ્યો જેમાં બાંગ્લાદેશ આજુબાજુ, નેપાળ તેમજ ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, પાકિસ્તાનના વિસ્તાર, રાજસ્થાન વિસ્તારની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે 25 થી લઈને 30 એપ્રિલ દરમિયાન, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો આવે તેવી સંભાવના રહેલી છે। પરંતુ આમાં પણ ફેરફાર થઈ શકે છે, કારણ કે સિસ્ટમ વધારે ઉત્તર તરફ ગતિ કરશે તો ચોક્કસપણે ગુજરાતની અંદર વધારે અસર નહીં જોવા મળે, પરંતુ જો ગુજરાતની અંદર આ સિસ્ટમની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે તો કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા જેવા વિસ્તાર, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે અને અમુક જગ્યાએ વરસાદી ઝાપટા પડે તેવી સંભાવનાઓ રહેલી છે। પરંતુ જેમ સિસ્ટમ આગળ વધશે, સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર થશે તો આગામી દિવસમાં જણાવીશું। અત્યારની અપડેટ પ્રમાણે ફક્ત ગુજરાતના હવામાનમાં બદલાવ આવે 25 થી લઈને 30 એપ્રિલ દરમિયાન તેવી સંભાવનાઓ રહેલી છે। વરસાદની તેમજ વધારે માહિતી આગામી સિસ્ટમ પ્રમાણે અપડેટ આપતા રહીશું દરરોજની અપડેટની અંદર, પરંતુ ચોક્કસપણે ગુજરાતને વધારે ખતરો જણાતો નથી કે કોઈ મોટું માવઠું થાય તેવા પણ સંજોગો જણાઈ રહ્યા નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।